અમદાવાદના નિકોલમાં હર્ષિદા સોનાના દાગીના ચોરીને પોતાના બોયફ્રેન્ડ મયુર માળી સાથે ભાગી ગઈ હતી તે પોલીસ તપાસમાં સામે આવ્યું છે। અમદાવાદના નિકોલમાં 11 મેના રોજ જ્વેલર્સ શોરૂમમાં કામ કરતી હર્ષિદા શેટ્ટીએ 1.2 કિલો જેટલા 1.66 કરોડ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી। આ ચોરી તેણીએ બોયફ્રેન્ડ સાથે રહેવા માટે કરી હતી। ત્યારબાદ બંને ભાગીને ઉત્તર ભારતના અલગ અલગ રાજ્યમાં સાથે રહ્યા હતા। જો કે હર્ષિદાના આવા ગઈ તે સમયે બોયફ્રેન્ડ દાગીના લઈને ફરાર થઈ ગયો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હર્ષિદાને માણેક ચોકમાં દાગીના વેચવા આવી ત્યારે ઝડપી લીધી હતી। આરોપી યુવતી હર્ષિદા સોનાના દાગીના ચોરીને પોતાના બોયફ્રેન્ડ મયુર માળી સાથે ભાગી ગઈ હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ પહેલા ગાંધીનગર ગયા હતા, ત્યારબાદ ત્યાંથી રાજસ્થાન અને દિલ્હી ગયા હતા, જ્યાં જુદી જુદી હોટલમાં રોકાયા હતા। આ દરમિયાન જેમ જેમ પૈસાની જરૂર પડતી ગઈ તેમ તેમ અમુક દાગીના વેચતા ગયા। જો કે બોયફ્રેન્ડ દગો આપીને મોટાભાગના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ હર્ષિદા પોતાની પાસેના કેટલાક દાગીના વેચવા માણેક ચોક ખાતે આવી હતી, જ્યાં ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડી હતી। ત્યારબાદ પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી હતી। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આભૂષણ જ્વેલર્સ આવેલી છે। આ જ્વેલર્સમાંથી ત્યાં જ કામ કરતી એક હર્ષિદા શેટ્ટી નામની જે યુવતી છે, એ યુવતી ત્યાંથી સોનાના દાગીના ચોરીને ભાગી ગઈ હતી, જેમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન અલગ અલગ જે ટીમ તપાસ કરતી હતી એ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ છોકરીની માહિતી મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ છોકરીને પકડેલી હતી અને પકડીને નિકોલ પોલીસ સ્ટેશનને સોંપતા નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા છોકરીને અરેસ્ટ કરવામાં આવેલી છે। જે છોકરી છે, છોકરી જોડેથી અત્યારમાં 3 દાગીના મળેલા છે। આ છોકરી જ્યારે આભૂષણ જ્વેલર્સમાંથી ચોરી કરીને ભાગી, ત્યારબાદ છોકરીના સંપર્કમાં એક છોકરો હતો મયુર માળી નામનો। એ મયુર માળી જોડે આ છોકરી પોતે અહીંથી ભાગે છે ને એ લોકો ઉદયપુર જાય છે। ઉદયપુરથી પછી એ લોકો આગળ જયપુર, દિલ્હી ને અલગ અલગ શહેરોમાં ફરે છે। મીનવાઇલ ત્યાં આગળ દિલ્હીમાં એ લોકો રોકાયેલા હતા। એ દરમિયાન જે આ મયુર માળી નામનો છોકરો છે, એ છોકરો આ છોકરી જોડેથી જે દાગીના હતા એમાંથી 3 દાગીના મૂકીને એ સિવાયના તમામ દાગીના લઈને ત્યાંથી ભાગી ગયેલો હતો। અને ત્યારબાદ જે આ છોકરી છે, છોકરીની ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે છોકરીને પકડેલી હતી અને ત્યારબાદ નિકોલ પોલીસ સ્ટેશનને સોંપેલી હતી। જે છોકરી અને જે આ છોકરો છે, એ લોકો લગભગ છેલ્લા 5 મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા અને ત્યારબાદ અવારનવાર એ લોકો વચ્ચે વાતચીત થતી હતી। ત્યારે જે મયુર માળી નામનો યુવક છે, એ છોકરીને અવારનવાર દબાણ કરતો હતો કે તું આ રીતના જ્વેલર્સમાં નોકરી કરે છે, ત્યાંથી આ રીતના તું દાગીના અથવા તો સોનાની ડગડી લઈને ત્યાંથી ચોરી કરીને ભાગી જાય તો આપણે બંને પછી ભાગીને અન્ય કોઈ શહેરમાં આપણે ત્યાં આગળ પરમનન્ટ સેટલ થઈ જઈએ। એટલે છોકરાના કહેવાથી છોકરી આ ચોરી કરેલી હતી અને ત્યારબાદ બંને અહીંયાથી અમદાવાદથી જોડે જ ભાગેલા હતા। એ લોકો દિલ્હીમાં રહેતા હતા। એ દરમિયાન ત્યાં આગળ છોકરી જ્યારે પોતે બાથરૂમમાં જાય છે ત્યારે છોકરો ત્યાંથી જે છોકરીની બેગમાંથી દાગીના લઈને ત્યાંથી નીકળી જાય છે। ત્યાં આરોપી યુવતી છે, એ પોતે પરિણીત છે અને એના અગાઉ ગોંડલમાં મેરેજ થયેલા હતા, પણ છેલ્લા ત્યાં આગળ એને પોતાના હસબન્ડ સાથે ડિસ્પ્યુટ હોવાથી છેલ્લા 1 વર્ષથી અહીંયા આગળ નિકોલ ખાતે પોતાના માતા પિતા સાથે રહે છે અને અહીંયા આભૂષણ જ્વેલર્સમાં છેલ્લા 11 મહિનાથી નોકરી કરે છે। અને જે છોકરો પણ પોતે વસ્ત્રાલમાં રહે છે અને પોતે પણ મેરિડ છે અને એને પણ બાળકો છે અને છોકરો બાપુનગરમાં પ્રિન્ટિંગ મશીનનું કામકાજ કરે છે। આ લોકો જ્યારે બિઝનેસ ટુ બિઝનેસ સબમિટ કરતા હતા અને એકબીજાને કામ અપાવવા માટે જે બિઝનેસના વર્ક કરતા હતા, એ દરમિયાન આભૂષણ જ્વેલર્સ તરફથી છોકરી જ્યારે મિટિંગોમાં જતી હતી એ દરમિયાન છેલ્લા 5 મહિના પહેલા છોકરો અને છોકરી એકબીજાના સંપર્કમાં આવેલા હતા। હાલ સુધીમાં જે છોકરીની પૂછપરછ કરી છે એ દરમિયાન અમારી તપાસમાં એવું ખુલ્યું છે કે આ બંને જણા ત્યાંથી ભાગી જઈને ઉત્તર પ્રદેશ બાજુ, બનારસ કે એની આજુબાજુના કોઈ સિટીમાં પરમનન્ટ સેટલ થવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા। આજે આ છોકરીના કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ માંગવામાં આવશે અને ત્યારબાદ એની વધુ પૂછપરછમાં આ બાબતે સત્ય હકીકત જાણવા જે મયુર માળી છે, મયુર માળીને પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હસ્તગત કરવામાં આવેલો છે અને આગળ પણ એની જે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે। પ્રાથમિક તપાસમાં આ લોકોએ જે દાગીનાથી ચોરીને ભાગ્યા હતા એમાંથી કુલ 2 દાગીના એ લોકોએ અલગ અલગ જગ્યાએ વેચી મારેલા છે અને એ સિવાયના અન્ય 3 દાગીના છે છોકરી પાસેથી રિકવર થયેલા છે। એ સિવાયના તમામ જે દાગીના છે, દાગીના મયુર માળી
પોતે લઈને ભાગી ગયેલો હતો અને જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મયુર માળીને હસ્તગત કરીને નિકોલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલો છે. ત્યારબાદ એની ધરપકડ કરીને એની વધુ પૂછપરછ કરીને અને એના રિમાન્ડ માંગીને પણ એની પાસેથી તમામ દાગીના રિકવર કરવામાં આવશે. જે ટોટલ મુદ્દામાલ છે, ટોટલ મુદ્દામાલ આશરે 1200 ગ્રામની આજુબાજુ જેટલો હતો, જેની કિંમત 1,60,00,000 જેટલી હતી. એમાંથી જે છોકરી છે, છોકરી જોડેથી અલગ અલગ 3 વસ્તુ મળેલી છે, જેમાંથી એક 7 ગ્રામની છે, એક 9 ગ્રામની છે અને એક લગભગ 17 ગ્રામની વસ્તુ એની પાસેથી હાલમાં મળી આવી છે. અન્ય મુદ્દામાલને લઈને જે મયુર છે, મયુરને હસ્તગત કરીને એમને સોંપેલ છે. મયુરની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. ત્યારબાદ મયુરને અટક કરીને એની જોડેથી રિકવર કરવામાં આવશે અને એના રિમાન્ડ માંગીને પણ તમામ વસ્તુઓ રિકવર કરવામાં આવશે. આ બંને એકબીજાના છેલ્લા 5 મહિનાથી પરિચયમાં હતા, એટલે બંને એકબીજાના પરિણીત છે. તમામ પોતાના દરેક બંનેના બેકગ્રાઉન્ડ વિશે તમામ માહિતી એકબીજાને હતી. મયુર સામે કોઈ ભૂતકાળમાં ફરિયાદ? મયુર સામે ભૂતકાળમાં એક 400-420 નો ગુનો દાખલ થયેલો છે. એ સિવાય અન્ય આના કોઈ ગુના છે કે કેમ, કે યુવતી વિશે બી કોઈ ગુના છે કે કેમ, એ બાબતની રિમાન્ડ દરમિયાન વધુ તપાસ કરવામાં આવશે.